જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું. તો અત્યારે ઘડિયાળમાં લગભગ 6 વાગી ગયા અને આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ગાઈસ અત્યારે ઘડિયાળમાં લગભગ 6 વાગી ગયા અને 6 વાગે આપણે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું મેડમે. તો આજે આપણે જમવાનું બનાવવાનું શું થાય છે, દાળ ને બાજરીના રોટલા. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ફાઇનલી ગાઈસ આપણે હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય અને આ બાજુ આપણે ચૂલો પણ સળગી દીધો હોય, ચૂલા ઉપર તપેલું પણ મૂકી દીધું હોય. જોઈ લો, પવન વધારે છે એના હિસાબે જેવતા છે ને આમ તેમ થાય છે, આખા પાછો થાય છે, દોડે ચડ્યો છે. અને આ બાજુ આપણે હવે મેડમે સરસ મજાનું જમવાનું પણ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. તો પહેલાં આપણે જેવતા હળગાવે ને એની અંદર હવે નાખવાની છે દાળ. જોઈ લો, વાટકામ છે દાળ. અરે મેડમ તો દાળ નીચો જાય તો ધોઈ હતી. તો દાળ પલાળી મૂકી હતી તો વળી પાછી એને કે એના મારે ધોવી છે થોડી, એટલે વળી ચકલી ધોવા જાય છે. તો જોઈ લો, હા જોઈ લો, દાળ હવે આ બાજુ તૈયાર થઈ ગઈ છે ને, એટલે હવે આપણે આ મેડમ તપેલાની અંદર દાળ નાખવા સ્ટાર્ટ કરી દીધું એ. મેઠું બીજું નહીં નાખું તો આપણે એ દાળે પેલા ટમાટર કાપે એ રીતના નહીં કાપું. તો ગોળો જ કરી પડો મહેશ, બીરે હું ગોળો કરું પડે પેલા. તો મસાલી ઉઠાઈ લીધું એ જોઈ લો. મસાલી લઈને જાય છે. હવે શું અંદર નોખે છે, કોઈક દિવસ આપણે પણ કોમ લાગે. જોઈ લો, મીઠું નોચ્યું, હળદર નોચી, બીજું કોઈ નહીં નોખવાનું. ચમ તો ગાઈસ આપણે બાજુ હવે દાળ બાફા બદલે મૂકી દીધી મેડમે. અને હવે આપણે ટમાટર પણ કાપવાના આપણે બાકી પડ્યા હે. લણ ફોલવાનું છે તો હજુ બધી તૈયારી કરે લસણ બસણ ફોલવાની. તો બાદ લઈ જવાનું સાકુ ચોખ્ખું પડ્યું ફેરે જા તો બાદ મેં સાકુ લઈ લાવ. બપોરે તો હતું જ, બપોરે સાકુ હતું ઊંચો. પકડ પડ્યું લાવરું, પકડે કરીને ટમાટર કાપી દે. પકડી શું કેવું ગાઈસ. હા, આટલી ચકડી જાણી ચકડી રૂમ છે ને એની અંદર પણ જાણા મોટી વસ્તુ બધી ખોરાઈ છે. આપણે લાઇટર પણ ખોરાઈ થતું હતું એટલે લાઇટર પણ આપણે બોધી દીધું એ. જો દોડી કરીને લાઇટર બોધી દોશી છે, સાકું જતું છે નહીં. જો અહીંયા છે તો આપણે ચાકુ ગોતવાની પ્રોસેસ ચાલુ. ધોઈ નતો પર તો ડબ્બામાં નહીં પડ્યું, આ ડબ્બામાં પડ્યું હોય તો ગાઢું પડ્યું. ચાકુ તો મળી ગયું છે. ચાકુ આ રહ્યા છે, ધોવાન છે. હવે આ ડબ્બો મૂકી દઈએ. પેલા પેલી પટ્ટી ચાકુ હતું ને એ જડતું નહીં, આ ચાકુ જડી જોઈએ. ઘસવાની સ્ટાર્ટ કરી દીધું એ દિવાલે. એ જોઈ લો, કારણ કે ચાકામાં થોડી પેલી કોક ચોંટી દીધું ને આપણે શીખર કોક પેલી આ સોલ્યુશન આવે ને પાઇપમાં લગાવવાનું, એનું ડબલું આપણે કાપ્યું હતું ને એ આપણે ચોંટી દીધું કે એટલે. તો પટ્ટી ચાકુ તો જડતું નહીં. દિવાલ ઉપર ઘસ્યું પણ લાગે પેલો શું આ પેલો આ કલર આવે ને એ ચોંટવા લાગી ગયો એટલે પથરા ઉપર ઘસવાનું ચાલુ કરી દઉં છું.